હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ખેલ સહાયક ભરતી વિશે, એટલે કે ખેલ સહાયક ભરતીનો શું હાલ ચાલી રહી છે પ્રોસેસ, એના વિશે વાત કરીશું। તો આપણે અહીંયા વાત કરવા જઈએ કે શું ખરેખર ખેલ સહાયક ભરતી છે થશે કે નહીં થશે, બરાબર, અને કેટલે સુધી પહોંચી છે પ્રોસેસ, એની વાત કરીશું। એન્ડ આપણને ખબર છે કે જે જ્ઞાન સહાયક છે એને જૂનાને રિન્યૂ કરવામાં આવ્યા છે, બરાબર, અને પ્રાથમિક વિભાગની અંદર આખી મોટી 16,000 પ્લસની મોટી વેકેન્સી આવી ગઈ છે, બરાબર, અને અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે। તો શું ખેલ સહાયક ના ભરવા જોઈએ, શું કાયમી શિક્ષક વ્યાયામ શિક્ષક ના ભરવા જોઈએ? તો એનું જે ટેમ્પરરી ઓપ્શન છે એ કરી દેવામાં આવ્યું છે, એટલે ટેમ્પરરી વૈકલ્પિક વ્યવસ્થા શું છે એ જોઈ લઈએ। તો અહીંયા ખેલ સહાયક જે એ છે, અહીંયા તમે જોઈ શકો છો ખેલ સહાયકનો કરાર જે પૂર્ણ થતા, બરાબર, તેને રિન્યૂ કરવામાં આવ્યો છે। શું કરવામાં આવ્યો છે? રિન્યૂ કરવામાં આવ્યો છે। કઈ ડેટનો છે આ એ તમે જોઈ શકો છો। હું તમને તારીખ સાથે દર્શાવી દઈશ કે આ ઇન્ફોર્મેશન, એટલે કે આ એ છે એ। તો અહીંયા જે વાત કરી છે એ શું છે? 4/6, એટલે કે હાલ હમણાં 26નો પરિપત્ર ક્રમાંક છે અત્યારનો, અને ઉપરોક્ત વિષયના આ જે પરિપત્ર અને દરખાસ્ત અન્વયે જણાવવાનું કે અગાઉ જે આ ખેલ સહાયકો હતા એ રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં કાર્યરત હતા, બરાબર, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાની અંદર કાર્યરત હતા। કેટલા હતા? તો તમારે એવું લાગે કે ભાઈ અમારે એને કઈ શાળાઓ હતી એ જોવી છે, તો એ શાળાઓ તમને મળી જશે, બરાબર, અને ઓફિશિયલ વેબસાઇટ પર મૂકેલી છે, જ્યાં ખેલ સહાયકનું ઓનલાઈન થાય છે ત્યાં હજુ સુધી રિમૂવ કરી નથી। તેમજ કરાર પૂર્ણ થયેલ હોય અને તેમનો કરાર પણ પૂર્ણ થઈ ગયો હોય તેવા કિસ્સામાં તે ખેલ સહાયકનો કરાર છે એ કરાર શું છે? જે તે વિભાગ દ્વારા પ્રવર્તમાન, એટલે કે અત્યારના નિયમોને આધીન અત્યારે જેમને એ છે એના કારણે એમને નવીકરણ એટલે કે મતલબ રિન્યૂ કરવામાં આવે છે, અને એ અંગે આ સરકારશ્રી છે મંજૂરી આપી દીધી છે, બરાબર, એમના દ્વારા સરકારશ્રી દ્વારા મંજૂરી આપી દીધી છે। કરાર રિન્યૂ થતાં કરાર જે તે સમયે વિભાગના ક્યારે જે એક્ઝામ વખતવાળો જે તે સમયનો જે જૂનો પરિપત્ર હતો 10/7/2023ના ઠરાવ જે વિગતો છે તે કરારની બોલીઓ અને શરતો છે એ ચકાસી લેવાની રહેશે, એટલે જે તે બોલીઓ અને શરતો તે લાગુ રહેશે। તો તમને એમ થશે કે સર, શું જ્ઞાન સહાયકને 48 વર્ષ વય મર્યાદા મળી તો ખેલ સહાયકને મળવી જોઈએ કે નહીં મળવી જોઈએ? આ મોટો ક્વેશ્ચન માર્ક થયો। બીજો ક્વેશ્ચન માર્ક કે સર આ 23માં આ એક્ઝામ સેટ લેવાય, બરાબર, તો ફરી લેવાશે કે નહીં લેવાશે, અને ક્યાર સુધી આવશે? ચાલો મિત્રો, આપણો જે કરારનું એ છે એ રિન્યૂ થવા જઈ રહ્યું છે, મતલબ એટલે કે થઈ ગયું છે એવું માની લઈએ છીએ, બરાબર। શાળાઓની અંદર જે જોબ મળશે એ તમને એની અંદર જે વેતન છે તે આ ઠરાવ અને બોલીઓ પ્રમાણે તમને મળી જશે, બરાબર। તો હવે વાત એમ આવી કે શું ભરતી નહીં થાય? તો વિચાર કદાચ એવું લાગી રહ્યું છે કે ટેટ 1ની એક્ઝામ લેવાઈ ગઈ, ટાટની લેવાઈ ગઈ, હાયર સેકન્ડરી લેવાઈ ગઈ, અત્યારે કઈ બે એક્ઝામ સાઈડ પર પડેલી છે। કઈ છે? એક તો ટેટ 2 પડેલી છે અને બીજી સેટ પડેલી છે, બરાબર। આ બે એક્ઝામ અત્યારે લેવાઈ નથી, તો આ અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા થઈ રહી છે, એટલે કદાચ થોડું ઘણું આગા પાછી થાય એવું ડાઉટ લાગી રહ્યું છે। પછી પ્રોસેસ તો કરવામાં આવશે એવું માની લઈએ છીએ। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। હું તો માનું છું ત્યાં સુધી એક્ઝામ લેવાઈ જાય તો સારી વાત છે। જય હિન્દ।